મિત્રો આપણે જઈએ છીએ અમદાવાદ. બસમાં સોફો મળી ગયો છે છેલ્લો સોફો અને આ બે આપણને મૂકવા આવ્યા. હેલો ગાઈસ, વન કવર હાઉસ કવરનો સ્ટોક તો આવી ગયો છે. એમાંથી કયું સારું કયું નહીં એ જોઈ લે જરા. તો મિત્રો આપણે જઈએ છીએ અમદાવાદ. બસમાં સોફો મળી ગયો છે છેલ્લો સોફો અને આ બે આપણને મૂકવા આવ્યા. હેલો ગાઈસ, હવે આપણે અમદાવાદ બરાબર ભાગીએ. મરદને રોવું ન આવે કોઈ દી, સમજો. મરદને રોવું ન આવે. મરદ ગારી અમે ભાંગના એવા આયા બેઠો. હું કેમ નખરા બંધ કરી દીધા? ચાલુ રાખ તો ધોવાડા કાઢે જો. આ વિડીયો પપ્પા સુધી પુગાડી દો, બીજું કઈ નથી જોતું. હું જ પુગાડી દીધો કે એમ ને. દાઢી બાટી છે ને ખરી જાય હો. હું પાયુથી કઈ નો થાય વાતું. હા તો કઈક આવું રૂબરૂ ખબર પડી જાય. અને કહી દો કેટલી વીએ થાય. કોમેન્ટ બોક્સમાં લખી નાખો જસભાઈ વિશે કંઈક સારા સારા શબ્દ. મારા ભાઈ અહીંયા સઈડ્યું. હાલો મળીએ ચાલુ રસ્તે. તો મિત્રો છેલ્લે બસમાં છેલ્લે સોફો લેતા જ લેવાઈ ગયો. હવે ફાટે છે કેમ કે રોદ આવે ને એટલે આખું છેલ્લું રહ્યું એટલે માથું પટકી ગયું. એનું કંઈક શું કરું, એનું કંઈ થાય તો નહીં. જો કે છેલ્લો સોફો લેતા જ લેવાઈ ગયો. હવે આપવું જોઈએ, બીજું શું હોય એમાં. છેલ્લો સોફો લેતા જ લેવાઈ ગયો. અમદાવાદ સુધી ઠેકડા મારવાના રહ્યા છેલ્લા સોફામાં. સોફો પાછો નાનો રહ્યો ને એટલે હે ને તમને ખબર જ છે મારી હાઈટ વધારે, શરીર વધારે. આમ તો સમાઈ જાવ એમાં વાંધો નથી, પણ આમ ઉપર ભટકાઈ જાય છે. બે વાર એવું છે, ત્રીજી વાર એવું થાય મને કે ટકો રંગાઈ જાય. અમદાવાદ પૂગી ત્યાં સુધી મને લાગે ઓપરેશન કરવું જોઈએ છીએ. કાળજી રાખશું થોડીક, લાંબા થાવું એટલે વાંધો નહીં આવે. બાકી જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી તો ભટકાય જ ઉપર. ફાઇનલ વાત છે, શંકાને સ્થાન નથી. સમજે ને એવું છે આમાં. તો મિત્રો બસ ઊભી રહી ગઈ છે પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવા, પેટ્રોલ સોરી ડીઝલ પુરાવા. અરે ડીઝલ પુરાવા માટે બસ ઊભી રહી ગઈ છે. થોડુંક ફ્યુલ તો પૂરવું પડશે ને. ના ફ્યુલ પૂરવા માટે નથી, સ્ટોપ લાગે. કારણ કે એકવાર તો આગળ ફ્યુલ પૂરી દીધું, હવે સ્ટોપ લીધો. સ્ટોપ તો ન કહેવાય પણ ઊભા છે. જો આ બધા કંઈક લુક છે. સાત હોટલ આપણો પહેલો સ્ટોપ આવી ગયો. હવે આપણી બસ જોરી રજવાડી. તો મિત્રો હવે ઠંડીમાં આપણને ચા મળી જાય એટલે મજા જ આવી જાય. ગરમા ગરમ ચા. તો બસ ફાઇનલી ઉપડી ગઈ છે અમદાવાદ જવા માટે. હવે એવું લાગે છે કે એક સ્ટોપ નહીં આવે. હવે સીધું અમદાવાદ 6 વાગે સવારે 12 થી 6 કલાકનો રસ્તો હજી છે અંદાજે મારા અનુમાન પ્રમાણે. હવે નીંદર આવે તો નીંદર ખુલે, કારણ કે હમણાં ચા પી લીધી ને એટલે ઘડીકમાં નીંદર નહીં આવે. એટલે પિક્ચર જોઈ નાખીએ મસ્ત. સીધા હવે અમદાવાદ ઉતરીએ તો મળીએ બીજું. તો મિત્રો આપણે રૂમે ભોગી ગયા છીએ અને મોટું ધોવાનું બાકી આવે તો હોઈ ગયો. તો 10 વાગ્યા 10:30 જેવું થયું છે. અચ્છા આપણી બાલ્કની. બ્રશ કરીને મોટું ધોઈએ કંઈક ફ્રેશ થાય. અને થોડા ઘણા આટા ખવડા હોય આગળ ડીસા મજૂર કરી. તો મિત્રો અને હું ઉમંગ નીકળી ગયા છીએ આઈફોનનું કવર લેવા. આઈફોન તો આવી ગયો છે, આઈફોનનું કવર લેતા આવીએ ફટાફટ. થોડી સેફટી રહે ને આપણે. આ છે કંઈક બજાર, ઊંચી ઊંચી બિલ્ડિંગો છે. આપણે
બનાવવાની થાય છે ટૂંક સમયમાં. હા, તમે બધા ફોલો લાઈક કરતા રહ્યો કરતા રહ્યો એટલે આપણને ટૂંક સમયમાં બિલ્ડિંગો બની જાય. બિલ્ડિંગો ન બને કાંઈ નહીં, એમાં ઘર લઈ લેવાનું. વન કવર હાઉસ કવરનો સ્ટોક તો આવી ગયો છે. એમાંથી કયું સારું કયું નહીં આપણે જોઈ લઈએ જરાક. એક દુકાને તો જોયું, હવે બીજી દુકાને જઈએ છીએ આપણે. ગાડી કાઢો હાલો. બીજે જોઈએ જ કંઈક મળતું હોય સારું એવું સસ્તામાં થોડું ઉપાડ. મિત્રો આપણે હજી એક દુકાને તો ગયા પણ આપણને ત્યાં મજા ન આવી, તો પાછું પેલું નક્કી કર્યું હતું ત્યાં પાછા જતા આવીએ. ગાડી લગાવી લ્યો હેલ્મેટ, બાકી મેમાં આવી જાય હું. હા એમ ઉડે તો જા. સિગ્નલ આવી ગયું સિગ્નલ. મિત્રો પાછા હતા ત્યાં મૂકી ગયા આપણે. અહીંયા કવર સારું છે મિત્રો. એક કવર પસંદ કર્યું છે આપણે, આવું કંઈક કવર છે. હા મારે આવું કંઈક કવર છે. સારું લાગતું હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ. મિત્રો રૂમે તો પૂગી ગયા છીએ. અવાજમાં થોડો ફેરફાર થઈ ગયો, કારણ કે શરદી ઉધરસ હતી અને શરદી ઉધરસમાં આપણે આવી ગયા સીધા અમદાવાદ. બસ મારે તો રાત એટલે થોડોક અવાજમાં ફેરફાર લાગે. અને નીચે શાકભાજી વાળા ભાઈ કેમ બોલે ખબર? હાલો શાકભાજી, હાલો ટમેટા ડુંગળી. આપણને એમ જેવું જ બોલતા ન હોય, કારણ કે આપણે વેચતા ન હોય ને. અને ઉમંગભાઈ આરામમાં વૈયા ગયા છે. કવર મિત્રો ફાઇનલી અમે લઈ જ લીધું. આવું કંઈક કવર છે. તો મિત્રો બપોર પડી ગઈ ને આપણને લાગી ગઈ ભૂખ, એટલે આવી ગયા આપણે પટ્ટી વડાપાવ. પટ્ટી વડાપાવ 2 પાર્સલ 4 પાર્સલ કરી દો. 4 પટ્ટી વડાપાવ કરી દો ને પાર્સલ 4. તો મિત્રો ખાવાનું આપણું પાર્સલ થઈ ગયું છે. તો આપણે જઈએ આપણી ગાડી તરફ. ખાવાનું પાર્સલ તો થઈ ગયું છે. ગાડી બીડી આપણે અહીંયા રૂમે જઈને ખાઈ લે પ્રેમથી. તો મિત્રો ફાઇનલી આપણે રૂમે મૂકી ગયા. અને જમવામાં કંઈક એટલું છે, પટ્ટી વડાપાવ દાબેલી અને પરચુરણમાં આપણે કુરકુરિયા રાખ્યા છે અને સોસ પડ્યો. નિરાયતે જમી લઈએ હવે. તો મિત્રો ફાઇનલી ખાઈ પીને થઈ ગયા છીએ નવરા. અને હવે કાંઈ નહીં, આરામ કરીશું. કાં પછી ગેમ કાં પિક્ચર એક આપણે છે ધુરંધર, એ જોઈ નાખશું. મિત્રો હાઈન પડી ગઈ એટલે આપણે બહાર આટો મારવા આવ્યા. તો આપણે મુલાકાત કેની લીધી? મલય પટેલની. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. હાઈન પડી બહાર આવ્યા ને આપણે એક મુલાકાત લીધી બહુ મોટી હસ્તી જુનાગઢની. જુનાગઢનું માથું એટલે કે મલય ડોન, માખિયાલાનો મલય ડોન. આ કંઈક એરિયામાં રહે છે એ. હાઈ કરજો. હા હાલો મળ્યા. તો મિત્રો આપણે કંઈક આવા લોકેશને ઊભા છીએ અને આ ભાઈ દેખાડી દો. છાશ પીવો મસાલાવાળી. તમે વિચારો અમે ક્યાં આવ્યા છું? ક્યાં આવ્યા ગજરાભાઈ? સોડા પીવા. હરેશની સોડા. કોઈના બાપાને કોઈ દુઃખ ન લગાડતા. આ તો નામ છે પાછું કલરનું. હરેશની સોડા, તાજી સોડા.